શોધવાના છે। આ પોટેન્શિયોમીટર પ્રેક્ટિકલ છે। આમાં આપણે આ જે છે નંબર ઓફ જે AG પ્લસ છે એટલે કે ટ્રાન્સપોર્ટ નંબર ખોરવાના છે AG+2+ અને NO3 માઇનસના, અને બીજું છે જે કોન્સન્ટ્રેશન શોધવાનું છે અને એમાઉન્ટનો હેલાઇટ સોલ્યુશનનું શોધવાનું છે, બરાબર। આ જે એપરેટસ છે, આ બધા અલગ અલગ એપરેટસ આપણે તમે જોઈ શકો એ રીતે લઈ લેવાના। સોલ્યુશન આ રીતે બધા વપરાશે, બરાબર છે। હવે આપણે સોલ્યુશનની પ્રિપેરેશન જોઈશું। તો આમાં પહેલું વપરાશે સેચ્યુરેટેડ KNO3, બીજું વપરાશે 0.1 મોલર AgNO3, 0.01 મોલર AgNO3 અને 0.1 મોલર KCl, 0.1 મોલર KBr અને 0.1 મોલર KI। આ સોલ્યુશનની પ્રિપેરેશન તો બધાને આવડે જ, એમાં કોઈ દાળ માલ લેવાની નહીં, બરાબર છે। હવે આ જે પ્રેક્ટિકલ છે પોટેન્શિયોમીટરનો, એમાં આપણે 2 પાર્ટ છે। હવે પહેલા પાર્ટમાં શું કરવાનું છે કે જો પહેલાં તો આપણે આનું જે ઇન્સ્ટ્રુમેન્ટ છે ને એ જોઈ લઈએ। આ પહેલાં ઇન્સ્ટ્રુમેન્ટ છે, કેમેરામેન દેખાડ દો। અહીં આગળ આપણે રીડિંગ બતાવશે। આ જે કી છે એ જો આપણો જે રીડિંગમાં ફ્લક્ચ્યુએશન આવે છે એને આપણે આ દબાવીએ તો ફ્લક્ચ્યુએશન ના આવે, સ્ટોપ થઈ જાય રીડિંગ। આ જે છે એનાથી 0 સેટ કરવાનું છે, આનું આપણે કોઈ કામ નથી એટલે આનું આગું પાછું કરવાનું નહીં, બરાબર છે। હવે આપણે જો કે કેલિબ્રેશન પહેલાં કરવું પડશે પ્રેક્ટિકલ કરતાં પહેલાં, અને આ વિડીયો આપણે આગળ મૂકેલો છે પણ તો એ જોઈ લઈએ એકવાર, બરાબર છે। આ જે છે આપણે પહેલાં આ જે કી છે ને આને કી કહેવાય, આ કીને નાખીશું પાછળ, બરાબર છે। હવે અહીં આગળ રીડિંગ બતાવશે। હવે અહીં આગળ આપણે છે ને સેટ 0 છે ને એનાથી સેટ 0 સેટ કરીશું। અહીં સેટ 0 છે ને એનાથી આપણે 0 સેટ કરીશું। આ 0 0 આવી ગયું। હવે આ કાઢી લેવાની છે કી પાછળથી। હવે જે આ કી જે પોઈન્ટે નાખી છે ને એ પોઈન્ટે આપણે ઇલેક્ટ્રોડ આપણા નાખીશું, આ યાદ રાખો, બરાબર છે। હા બીજું લઈ લો। હવે આપણું જે ઇન્સ્ટ્રુમેન્ટ છે કેલિબ્રેટ થઈ ગયું છે। હવે આ પ્રેક્ટિકલ છે ને એમાં 2 પાર્ટ છે। પહેલો પાર્ટમાં શું કરવાનું છે કે જો એક બીકર છે, આ 2 બીકર છે, એમાં આપણે એકમાં AgNO3નું સોલ્યુશન 0.1 મોલરનું લઈશું અને બીજું બીકર છે એમાં 0.01 મોલરનું AgNO3નું સોલ્યુશન લઈશું। પછી આ 2 બીકર છે ને એમાં આપણે છે ને ઇલેક્ટ્રોડ શાના રાખવાના છે તો કે સિલ્વર ઇલેક્ટ્રોડ, બેઉમાં સિલ્વર ઇલેક્ટ્રોડ રાખવાના છે। અને હવે રીડિંગમાં પહેલા પાર્ટમાં શું કરવાનું કે પહેલો છે ને સોલ્ટ બ્રિજ લેવાનો છે, AgNO3નો સોલ્ટ બ્રિજ લેવાનો, એ અંદર મૂકવાનો અને એનું રીડિંગ લેવાનું। અને પછી બીજું છે ને AE1નું રીડિંગ આવશે અને બીજું છે ને એ KNO3 છે, એમાં E2નું રીડિંગ આવશે, એમાં KNO3નો સોલ્ટ બ્રિજ યુઝ કરવાનો છે અને એનું જે રીડિંગ આવે એ આપણે E2નું રીડિંગ નોટ કરી લઈશું। એ પાર્ટ 1નો આટલી પ્રોસિજર છે, બરાબર છે। હવે આ છે ને પાર્ટ 1માં જે AgNO3 બે બીકરમાં AgNO3 સોલ્યુશન વપરાય છે, ખાલી કોન્સન્ટ્રેશન એકલી જ અલગ છે, તો એને આપણે કોન્સન્ટ્રેશન સેલ કહીશું। પાર્ટ 1 છે કોન્સન્ટ્રેશન સેલ છે, બરાબર છે। આટલું પાર્ટ 1માં કરવાનું। હવે આપણે પાર્ટ 1 પરફોર્મ કરીએ પ્રેક્ટિકલ। હવે જો આ જે આપણો જે સોલ્ટ બ્રિજ છે એ AgNO3નો સોલ્ટ બ્રિજ છે અને આ વ્હાઇટ સોલ્ટ બ્રિજ છે એ KNO3નો સોલ્ટ બ્રિજ છે, આટલું યાદ રાખવાનું, બરાબર, એક્ઝામમાં હોય। હવે જો આ બીકરમાં આપણે સેટઅપ કરી દીધું છે, એકમાં 0.1 નોર્મલ AgNO3, બીજામાં 0.01 નોર્મલ AgNO3। આ બે જે સિલ્વર ઇલેક્ટ્રોડ છે એ મૂકેલા છે બેમાં, અને આ જે છે એ KNO3નો પહેલાં સોલ્ટ બ્રિજ KNO3નો મૂકેલો છે। પાછળ છે આ જે 2 ઇલેક્ટ્રોડ પાછળ અહીં આગળ લગાવેલા છે, બરાબર છે। જો આમાં આપણે આ પોલ લગાવ્યા અને જો રીડિંગ માઇનસમાં આવે તો જે પાછળના જે ટર્મિનલ છે એ ચેન્જ કરી દેવાનો તો રીડિંગ પોઝિટિવ થઈ જશે, બરાબર છે। આમાં પહેલાં આપણે KNO3નો લખેલું છે, નાખેલો છે સોલ્ટ બ્રિજ, એટલે આ જે રીડિંગ આવે એ પહેલાં E2નું રીડિંગ થશે। હવે આપણે આને બદલીએ, હવે આપણે AgNO3નો સોલ્ટ બ્રિજ લઈશું, બરાબર છે। આ AgNO3નો સોલ્ટ બ્રિજ છે અને આપણે સોલ્યુશનમાં મૂકીશું। અહીં આગળ પીપીટી આવશે તો ચિંતા કરવાની જરૂરત નહીં, આપણે આ રીડિંગ તો બરાબર જ રહેશે, બરાબર છે। આ પ્રેસ કી છે, જો આ રીતે રીડિંગનો ફ્લક્ચ્યુએશન આવે
તો રીડિંગ એટલે દબાઈ દેવાની. અહીં જો રીડિંગ માઇનસમાં આવે છે તો આપણે માઇનસમાં રીડિંગ ના લેવું હોય તો એટલે પ્લસમાં રીડિંગ કરી દેવું હોય તો આ જે પોલ છે એ બદલી નાખવાના, એટલે અહીં રીડિંગ પ્લસમાં થઈ જશે. બરાબર છે. જો પહેલાં નેગેટિવમાં રીડિંગ હતું, હવે અમે આ પાછળના પોલ ચેન્જ કરી દીધા છે એટલે આ રીડિંગ છે ને એ પોઝિટિવમાં થઈ ગયું છે. બરાબર છે. જે રીડિંગ આવે એ AgNO3 છે એટલે માટે E1નું રીડિંગ છે, એટલે આ E1નું રીડિંગ નોટ કરી દેવાનું. આગળ આપણે E2નું રીડિંગ હોય એ નોટ કરી દેવાનું. આપણે E1 અને E2નું જે રીડિંગ આવશે એ લઈ લીધું છે. બરાબર છે. એ પાર્ટ 1 કમ્પ્લીટ. હવે પાર્ટ 2ની વાળી. હવે પાર્ટ 2માં શું કરવાનું છે, આપણે જે અલગ અલગ હેલાઇડના સોલ્યુશન આપણને આપેલા હશે. બરાબર છે. એ કદાચ ડાયલ્યુટ કરીને હોય આલ્યા હોય અથવા આ રીતે પોર્શનમાં આપેલા હશે, 3 મિક્સ કરીને આપેલા હશે. બરાબર છે. તો જે હેલાઇડનું આપણે સોલ્યુશન આપ્યું હોય એ આપણે એક બીકરમાં લઈશું અને બીજા બીકરમાં છે ને આપણે સેચ્યુરેટેડ KNO3નું સોલ્યુશન લઈશું. બરાબર છે. આ બીજો પાર્ટ થોડો કોમ્પ્લિકેટેડ છે એટલે ધ્યાનથી સમજજો. KNO3નું સોલ્યુશન લઈશું, એ 50 ml લઈશું. હવે આપણે આમાં જે સોલ્ટ બ્રિજ યુઝ કરવાનો છે એ કયો કરવાનો છે, KNO3નું સોલ્ટ બ્રિજ યુઝ કરવાનું છે. બરાબર છે. આ ધ્યાન રાખવાનું, KNO3નું સોલ્ટ બ્રિજ. અને હવે શું કરવાનું છે, જે બ્યુરેટ છે ને એમાં આપણને 10 mlની બ્યુરેટ લેવાની અને 10 mlની બ્યુરેટમાં છે ને આ 0.1 મોલરનું છે ને AgNO3નું સોલ્યુશન ભરવાનું. હવે શું કરવાનું કે જે આપણું હેલાઇડનું સોલ્યુશન છે ને એ બીકરમાં છે ને 0.2 એ રીતે આપણે જે AgNO3નું સોલ્યુશન એડ કરીશું અને અહીં આગળ છે ને પોટેન્શિયલ આપણે મેઝર કરીશું. આમાં ઇલેક્ટ્રોડ આપણે કયા યુઝ કરવાના છે, તો જો જે હેલાઇડનું સોલ્યુશન છે ને એમાં Ag ઇલેક્ટ્રોડ એટલે કે સિલ્વર ઇલેક્ટ્રોડ યુઝ કરવાનો છે અને જે આપણે સેચ્યુરેટેડ KNO3નું સોલ્યુશન છે ને એમાં કેલોમલ ઇલેક્ટ્રોડ યુઝ કરવાનો છે. બરાબર છે. આ રીતે આપણે AgNO3 0.2 એ રીતે લઈશું. 100 રીડિંગ કુલ આવશે. બરાબર છે. હવે આ રીડિંગમાં કુલ 3 પીક મળશે. એક KClનો પીક મળશે, KBrનો પીક મળશે અને KIનો પીક મળશે. બરાબર. હવે આમાં જે પહેલો પીક હશે ને એ KIનો પીક હશે. એનું કારણ શું છે, કારણ કે જે KI છે ને એ એની એટલે કે આમાં શું છે, જો એક મિનિટ, પહેલી પીક મળશે ને ગ્રાફમાં એ પીક હશે KIની, કારણ કે KI છે ને એ મોટો છે એટલે કે સાઇઝ બિગ છે એની. બરાબર છે. તો એમાં એ સરળતાથી આયોનાઇઝ થઈ જાય. બરાબર. હવે આ આયોડિન છે તો એની સાઇઝ વધારે છે તો ઇલેક્ટ્રોન જે આઉટર ઓર્બિટલમાં હશે ન્યુક્લિયસથી દૂર હશે એટલે એ સરળતાથી બહાર નીકળી શકે, કારણ કે જે એટ્રેક્શન હોય ન્યુક્લિયસ વચ્ચે ઓછું હોય. જ્યારે KBrમાં જે છે ને એમાં BR છે ને એની સાઇઝ નાની છે આયોડિનની કમ્પેરિઝનમાં, એટલે જે ઇલેક્ટ્રોન હોય છે એ ન્યુક્લિયસથી થોડો નજીક હોય એટલે જે એટ્રેક્શન હોવું જોઈએ થોડુંક આઈ કરતાં વધારે હોય એટલે આ બીજી વાર આયોનાઇઝ થશે એટલે બીજી બી કહાની મળશે. અને KClમાં છે ને જે Clની છે KClની સાઇઝ એ Clની સાઇઝ નાની છે, ઇલેક્ટ્રોન વધારે નજીક ન્યુક્લિયસથી હશે એટલે જે એટ્રેક્શન હશે એ વધારે હશે ન્યુક્લિયસથી, એટલે જે ઇલેક્ટ્રોન સરળતાથી જે બહાર નીકળવું જોઈએ એ ના નીકળે એટલે એની જે આયોનાઇઝ થવાની ક્ષમતા છે એ ઓછી હોય આ બે કરતાં. એટલે છેલ્લી પીક આપણે KClની મળશે. જો આમાં છે ને આપણે રીડિંગમાં 0.2 નોર્મલ એડ કર્યા છે. બરાબર છે. આપણને જો પહેલી પીક કઈ મળે છે 5.6 આ રીતે આપણે ટેબલ ડ્રો કરવાનું છે. બરાબર. 5.6 એ પહેલી પીક મળશે. આ રીતે બધા રીડિંગ. બીજી પીક આપણને 11.2 મળે છે અને આ રીતે આપણે 97 સુધી રીડિંગ લીધા છે. જો તો ત્રીજી પીક છે ને એ 17.8 મળે છે. બરાબર છે. આ રીતે હવે કેલ્ક્યુલેશન છે. બરાબર છે. કેલ્ક્યુલેશનમાં પાર્ટ 1ની કેલ્ક્યુલેશનમાં ટ્રાન્સપોર્ટ નંબર શોધવાના છે. તો ટ્રાન્સપોર્ટ નંબરનું આ જે ઇક્વેશન છે એના પરથી આપણે ટ્રાન્સપોર્ટ નંબર શોધી નાખીશું. પછી બીજું છે એમાં આપણે કોન્સન્ટ્રેશન ખોરવાની છે એટલે કે નોર્માલિટી અને એમાઉન્ટ ઓફ આયોડિન એટલે કે જે હેલાઇડ હોય એનું એમાઉન્ટ શોધવાનું છે. તો આ બધા ઇક્વેશન છે. આ V1 V2 V3 એ ગ્રાફ પરથી આવશે. એક મિનિટ ગ્રાફ બતાવી દઈએ. આ જે છે પોટેન્શિયોમીટરનો ગ્રાફ છે. બરાબર. આ ગ્રાફ શાનો વર્સિસ શાનો દોરવાનો છે કે જો ડેલ્ટા E અપોન ડેલ્ટા V વર્સિસ વોલ્યુમ ઓફ AgNO3 આપણે એડ કરીએ છીએ એના વર્સિસ ગ્રાફ દોરવાનો છે. તો આ પહેલી પીક, આ બીજી પીક અને આ ત્રીજી પીક મળશે. બરાબર છે. તો આ V1 ml, V2 ml અને V3 ml. તો આ V1 V2 V3 આપણે અહીં આગળ લઈ લઈશું અને આ પ્રમાણે જે બધા ઇક્વેશન છે એ પ્રમાણે આપણે કેલ્ક્યુલેશન કરી દઈશું. બસ જસ્ટ ઇઝ સિમ્પલ પ્રેક્ટિકલ. જસ્ટ મોજ કરો.